રાજકોટમાં ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી અને રાજકોટ શહેર ઠાકોર સેના પ્રમુખ રણછોડભાઈ ઉધરેજા કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડોક્ટર મહેશભાઈ રાજપૂતે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. રણછોડભાઈ ઉધરેજા પોતાના સાથીઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે, જેમાં કોર્પોરેટર કંકુબેન ઉધરેજાના દીરનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે મહેશ રાજપૂતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચુવારિયા કોળી સમાજને ભાજપે 35 વર્ષથી રાજકીય પ્રતિનિધિત્વ ન આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સમાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોંગ્રેસમાં જોડાયા હોવાનું રણછોડભાઈ ઉધરેજાએ જણાવ્યું હતું. કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે એમનું સ્વાગત કરું છું અને તેઓની જે સામાજિક જે કાર્યશૈલી છે એને કોંગ્રેસ આગળ વધારશે. લોકોના પ્રશ્નો સાથે રણછોડભાઈ હંમેશા રહ્યા છે અને આગળ પણ કોંગ્રેસની સાથે જોડાઈ અને લોકોના કાર્ય કરશે. તે હેતુસર આજે ફરીથી હું કોંગ્રેસ વતી તેઓનું સ્વાગત કરું છું. આગળના દિવસોમાં આ જ રીતે જે ભાજપના અન્યાયથી અને આજે જે રીતે આ દેશની અંદર માહોલ થઈ રહ્યો છે, જે આપણા બાળકોનું ભવિષ્ય આજે અંધકારમય થઈ રહ્યું છે, ત્યારે લોકો હવે ધીમે ધીમે ભાજપનો અસલી ચહેરો છે એ જાણી ગયા છે અને આગલું ભવિષ્ય આપણા બાળકોનું શું હોવું જોઈએ અને એ કોણ આ દેશનું અને બાળકોનું ભવિષ્ય કરી શકે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સૌપ્રથમ તો કોંગ્રેસ છે, ભાજપ છે ને, ભાજપે અમારા સમાજને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજને 35 વર્ષ થયા ખાલી મત જ લીધા છે. અમે 35 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે. અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જારે જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે, એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે અમારા સમાજને. એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છીએ. અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતાં અને ગરીબોના ઘરથી બેઘર કરી અને ગરીબોનું લોહી ચૂસવા કરતાં કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ અને આહુડા લુખવા સારા, એવું હું સમજું છું.